જય સનાતન ધર્મ, જય નાથ વિહોતર। હમણાં થોડા જ 4 દિવસ પહેલા માલધારી સમાજની સાથે એક અન્યાયી ઘટના બની। સનાતન સંસ્કૃતિમાં આપણે સૌ પોતપોતાની રીતે દરેક ધર્મ અને દરેક સમાજની માન મર્યાદા જાળવતા હોઈએ છીએ। સમાજ જીવનની નૈતિકતાના સ્ત્રોત દરેક સમાજના પોતપોતાના નૈતિક ગોત્ર મુજબ હોય છે। એને હર હંમેશા માલધારી સમાજે માન આપ્યું છે। માલધારી સમાજ હિન્દુસ્તાનમાં વસતા કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના બેન દીકરીઓની ઇજ્જત માટે હર હંમેશા સન્માનની દ્રષ્ટિએ જોતો હોય છે। પરંતુ જે રાધનપુરની ઘટના બની એની અંદર એવા તત્વોને જાહેરમાં હું કહેવા માંગુ છું કે તમે સમાજના જે કંઈ નૈતિક મૂલ્યો હોય છે એ નૈતિક મૂલ્યોની સામે તમે બંધ પોકાર્યું છે। અને સમાજના તમામ યુવાનો વડીલોને વિનંતી કરું છું, મારી વહાલી દીકરીઓને વિનંતી કરું છું કે આવા કોઈ રાહડા ગામના તમારા રોલ મોડેલ કે આદર્શ પણ ન હોઈ શકે। આપણા આદર્શ આપણી સનાતન સંસ્કૃતિના વાહકો હોઈ શકે, આવા તાયફા કરનારાઓ નહીં। આ સમાજને શું પ્રેરણા આપી શકે? અને જે કોઈએ આ ઘટનાની અંદર સામેલ છે એને હું ખુલ્લો ચેલેન્જ આપું છું કે આપ સરેન્ડર થઈ જાઓ, અથવા જ્યાં હશો ત્યાંથી તમને કેવી રીતે લાવવા અને શું કરવું એ સમાજ સારી રીતે જાણે છે। અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમને કોઈ અન્ય સમાજ સાથે હોદ્દો વિરુદ્ધ કે દેશભાવ નથી, પણ કોઈ આવા તત્વોને સાવરતા હશે તો એની સાથે આર પારની લડાઈ લડવા માટે પણ માલધારી સમાજ હર હંમેશા તૈયાર રહેશે।